નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં એકના એક વાર એવી પરિસ્થિતિ જરૂર આવે છે કે તેને પૈસાની જરૂર હોય, પરંતુ તેની પાસે પૈસા ન હોય। અને આવી પરિસ્થિતિમાં જો તમે કોઈ પાસે પૈસા માંગો તો પણ તમને પૈસા ના મળે। અને આવી હાલત દરેક વ્યક્તિની સાથે જીવનમાં જરૂર થાય જ છે, પછી ભલે તે કેટલો પણ ધનવાન હોય કે પછી કેટલો પણ ગરીબ હોય। અને આવી પરિસ્થિતિનો સામનો તેને કોઈ પણ રીતે નિશ્ચિત કરવો જ પડે છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને એવી ખાસ વાતો વિશે બતાવીશું જેને જો તમે કરો છો તો તેનાથી જો તમને જીવનમાં ક્યારેય પણ પૈસાની જરૂર પડે છે તો નિશ્ચિત જ આનાથી તમને માર્ગ મળે છે। કેમ કે મિત્રો, આ ક્રિયાને કરવાથી સ્વયં માતા લક્ષ્મી આકર્ષિત થાય છે અને કાર્યમાંથી તમામ વિઘ્ન દૂર થઈ જાય છે, તેમજ સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે। મિત્રો, આ ક્રિયા ખૂબ જ ખાસ છે, એટલા માટે તમે ધ્યાનથી આ વિડીયોને જોઈને બધી જ વાતો ધ્યાનથી સમજજો। પરંતુ તેના પહેલાં વિડીયોને લાઈક કરીને કમેન્ટમાં ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ અવશ્ય લખી દો, જેનાથી ભગવાન શિવની કૃપા તમારા પર હંમેશા બની રહે। કેમ કે ભગવાન શિવ જ બ્રહ્માંડના ગુરુ છે અને જે કોઈ વ્યક્તિ પર ભગવાન શિવની કૃપા થઈ જાય તેવા વ્યક્તિને ક્યારેય પણ કોઈ હરાવી નથી શકતું। મિત્રો, જેમ કે તમે બધા જાણો જ છો કે દરેક વસ્તુની પાછળ એક વિશેષ રહસ્ય અવશ્ય છુપાયેલું હોય છે। જેમ કે ઓમ નમઃ શિવાયને પંચાક્ષરી મંત્ર બોલવામાં આવે છે, નવગ્રહ બોલવામાં આવે છે, તો આ જ પ્રકારે દરેક વસ્તુનું એક રહસ્ય હોય છે। તો મિત્રો, આ ક્રિયાને કરવા માટે તમારે માત્ર એક ગણિતનો જ ઉપયોગ કરવાનો છે। જેમ કે જો તમારા જીવનમાં એવી પરિસ્થિતિ ઊભી થાય કે તમને કોઈ પણ જગ્યાએ નોકરી નથી મળી રહી કે પછી મોટા કર્જમાં તમે ફસાઈ ચૂક્યા છો અને કોઈ પણ પ્રકારે તમારો ધંધો અને વ્યવસાય પણ નથી ચાલી રહ્યો અને તમને એવું લાગી રહ્યું છે કે જીવનમાં હવે કોઈ પણ રીતે ધન, સુખ અને શાંતિ આવી જ નથી શકતી, ત્યારે તમે માત્ર આ એક ક્રિયાને કરીને જુઓ, કારણ કે આ ક્રિયાથી ખૂબ જ વધારે આશ્ચર્યજનક લાભ મળે છે। તમારે માત્ર એટલું કરવાનું છે કે કોઈ પણ ભગવાન શિવના મંદિરમાં જવાનું છે અને શિવલિંગ ઉપર ધ્યાન કરવાનું છે। એટલે કે શિવલિંગ સામે એક નજરે ભગવાન શિવનું ધ્યાન કરવાનું છે અને શિવલિંગ સામે ધ્યાન કરતાં તમારે કેટલાક અંક પોતાના મનમાં જ વિચારવાના છે। જેમ કે 11 અંક તમારે તમારા મનમાં રાખવાનો છે। 11 અંક ભગવાન રુદ્રનું પ્રતીક છે, એટલે કે અતિ પ્રસન્નતાનું પ્રતીક છે। આ જ પ્રકારે તમારે 12 અંક પણ તમારા મનમાં રાખવાનો છે, એ ભગવાન સૂર્યનું પ્રતીક છે। તો યાદ રાખો 11 અને 12 અંક, અને તેના પછી તમારે 8 અંક પણ પોતાના મનમાં રાખવાનો છે। 8 અંક ધન આકર્ષિત કરવાનો અંક બતાવવામાં આવ્યો છે, આ જ માતા લક્ષ્મીનો પણ અંક છે। તો તમારે 8 અંક પણ પોતાના મનમાં રાખવાનો છે અને આ જ પ્રકારે 2 અંકને પણ મનમાં રાખવાનો છે। તમને બતાવી દઈએ કે 2 અંક એ અશ્વની કુમારને આકર્ષિત કરે છે, જે ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરનારા દેવતા છે। ઘણા લોકોના જીવનમાં પરેશાની સ્વાસ્થ્યથી જોડાયેલું પણ હોય છે, જેના કારણે તેને ધનહાનિ થાય છે। તો મિત્રો, તમે આ અંકોને યાદ રાખી લો કે 11, 12, 8 અને 2 અંક, અને જો આ બધા જ અંકોને મેળવીએ તો 33 નંબર મળે છે, જે બધા જ દેવી દેવતાઓનો નંબર છે। અને બસ આ 4 અંકમાં જ બધી વસ્તુઓનું રહસ્ય છુપાયેલું છે। તો મિત્રો, આ જ 4 અંકનો તમારે ઉપયોગ કરવાનો છે જ્યારે પણ તમારા જીવનમાં એવી પરિસ્થિતિ ઊભી થાય કે તમારે
ધનની ખૂબ જ વધુ આવશ્યકતા હોય અને કોઈ પણ જગ્યાએથી કોઈ પણ પ્રકારે તમને ધન પ્રાપ્ત ન થતું હોય, કોઈ પણ તમારી મદદ ના કરતું હોય, ત્યારે એવી પરિસ્થિતિમાં તમારે ભગવાન શિવના મંદિરમાં શિવલિંગ સામે ધ્યાન કરતા મનમાં ને મનમાં જ 11, 12, 8 અને 2 અંકને મનમાં ને મનમાં જ વિચારવાના છે. બસ આ જ પ્રકારે તમારે આ ક્રિયા કરવાની છે. આવું તમારે ઓછામાં ઓછી 15 મિનિટ સુધી શિવલિંગ સામે ધ્યાન ધરીને કરવાનું છે. એ વાતનું પણ ધ્યાન રાખો કે જ્યારે તમે શિવલિંગ સામે ધ્યાન કરવા બેસો તેના પહેલાં તમારે શિવલિંગ પર 1 લોટો જળ અર્પણ કરવાનું છે અને તેના પછી પણ જ્યારે ક્રિયા સમાપ્ત થઈ જાય ત્યારે પણ તમારે શિવલિંગ પર જળ અર્પણ કરીને તમારા ઘરે પરત ફરવાનું છે. બસ આ જ પ્રકારે તમે 11 દિવસ સુધી આ ક્રિયા કરો છો તો તમારા જીવનમાં મોટામાં મોટી સમસ્યા પણ દૂર થશે. ધનની ગમે તેટલી આવશ્યકતા હોય તે પૂર્ણ થશે. ધન સંબંધિત મુશ્કેલી હંમેશા માટે દૂર થઈ જશે. તમને રોકાયેલા બધા જ કાર્યમાં સફળતા મળશે. બિઝનેસ અને વ્યાપારના ક્ષેત્રમાં તમે આગળ વધશો અને ભગવાન શિવ તમારા પર પ્રસન્ન રહેશે. અને મિત્રો, આ ખૂબ જ વધારે આશ્ચર્યજનક ક્રિયા છે અને આ ક્રિયા કર્યા બાદ એ જ દિવસથી તમે સ્વયં અનુભવશો કે તમારા જીવનમાં કેટલો બદલાવ આવી રહ્યો છે. કેમ કે મનમાં અંક દોરાવાથી તેનો સીધો પ્રભાવ આત્મા પર પડે છે અને બસ ત્યાંથી જ તમારું જીવન બદલાવાનું શરૂ થઈ જાય છે. તો મિત્રો, આજથી જ તમે આ ક્રિયા શરૂ કરો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.